એ મારી નાત વિલોતને મજા ગોમે ગોમના મેમોનો મજા ઓ ભક્તો મારી હરી આલમને મજા એ વેળાનો હાડાતણી શબ્દની માતા મજા કો છું બળવાન ભરત વેળાનો જહુભાઈ મજા કો છું સભાવાળું જગત નો વારો વેલા આવે ના આવે આપણે કોઈ ઈશ્વર ઘેર પહોંચે ને પહેલા ટોપું કરીને આવવા વાળી મારી ઝાપડી નો ભગવાન બોલતો છે કે મેરો વાળા ખૂબ મજા લે મન માં જોડે મને આટલા ખબર પડે મોદો તારો મળવે આ લે મારું નામ જેરું છે શંકર કે દુનિયા મનોમન કદાચ મારી મોરાલ ની ઝાપડીઓમાં શરત મળે હું પૂરું કરીને આવવા વાળી છે કે જેણે મારું મોઢું ના જોયું હોય એનો પર્વત મેં ફોન કર્યા છે ભાઈ મનોમન વર્તો કરે દુનિયાની વાત હરે મને પૂરું કરીને આવવા વાળી માતા છું સભાવાળું મારો ઈશ્વર કે છે ભાઈ એવું બેઠી છે અને ગરધણી કીધું ને બુઆ કંજા છે મારો મારા ઈસન ઘડિયાળ દોતો કરે છે મારું નામ આપણે નહીં બે છે બે હારે આવી છે બજારનું ગોનું બનાવ્યું છે મારે મને આવી છે ના પારકુટ મારું નામ આપણી નહીં ઉભી થાતું તો છે તમારા ઘર જઈને ખબર ના હે સભાવાળો પતિદેવ પરમેશ્વર ને કીધું ના હે નકુત મારું નામ દાપડી બરોબર હું શિયન ભવાની માતા બોલતી છું હું વખો છે ડોક્ટર શું કીધું રિપોર્ટ શું આવ્યો દવાની આડસ હતી શેની દવા ચાલતી એક ઘડી હાસુ બોલો ના બોલો તમારે ઘેર કઈ રિપોર્ટની ફાઇલ પડી ગાડી ના બોલો મારું નામ દાપડી ગયું એ સોડીના પ્રેમ પ્રકરણની અંદર ડખામાં દવા પી લીધી હતી વેળાએ મોશીએ ભવાની દાપડી કોસુલ્યા આસુ સર હે અને બરોબર ન્યાદણમાં સોટવાની દવા પી જાવ ગોનમાં સોટવાની તો મોદી જગતમાં હું ગહુભાઈ માતા બોલું અને એમાંથી દવા ખોરું કર્યું પોતની 7 લાખ રૂપિયા ખર્ચી મળ્યો છેલ્લે આ અસર વેટાણી ચિયા ગામના ભાઈ હતા પીધી તમે ભાઈનું નામ શું ઓહો જલાલ બાબા દાદો જલક થઈને સલકાઈ ગઈ જલક માંથી સલક થઈ ગઈ તમને પોતે મારો ભગવાન 10 લાખ ખર્ચી શું તું શંકર મારી રાપડીનો ભગવાન કે છે કે વગર પૂછે ઈશ્વરમાં ઉત્તર આલવા વાળી માતા શું જગતમાં ઘેરું છું એ મારા ખેલ જુદા છે હું દારૂ તો વીર બેતાળે થોલી અને હું દારૂ નું ભરાય ના ખાઉં એવી માતા મન ના સોપું નડે ના મેલું નડે લે અને અસલ રંગમાં ઉતર હું કોઈના બાપની નહીં જગત નો ભોગ કેતો મને કાબુ રાખે કોઈને બાપની ઝાપડી નહીં શંકર હું દારૂ ભોવાને ઘેરે મુદા કેલ મારું એવી માતા છું પણ મારો ઈશ્વર કહે છે ને મારા 9 મહિના ભગવાન કહે છે કે પેરાલિસિસ થઈ ગયું લખો થઈ ગયો ને એક પગ પકડાઈ ગયો છે
શું પૂછું પણ કદાચ ઉભો છે ને વાતો ના મારું મારું નામ જાપડી બધાય ભાવૈયા શ્રી રઘુભાઈનો ભગવાન કે છે લાકડીના વગર તે કે કદાચ 51 બોલું બાગનમાં બનવા જો મારું લાકડીના વગર તે કે ના હેડાડું મારું નામ માતા ને સીધો જીવન પકડાઈ ગયો મારું નામ લઈને વગાડ લે બોલું છું 52મો દાડો બોલતી નહીં એ દુનિયાની ડગા લાગુ પડે ના પડે પણ મારી રાપડીની પોણીની બોટલ લાગુ પડે હા 51 બોલું 51 વગર લાકડી વગર ટેકે ના હેડાડું મારું નામ જરૂરી લે હે સાધુ બોલતી ના હે દવા પીધી આ દવામાંથી વખો બેઠો એવનો વખો ના હે દવાનું સાઈડ ઇફેક્ટ થયું છે તારા પાટણના ડોક્ટર એવું કે છે ભાઈ તારા દેહા મે હોણાના ડોક્ટર એવું કે છે કે દવાના સાઈડ ઇફેક્ટ થી આ બધી વસ્તુ બની છે શું પૂછું અન 51 બોલીસો 51 દાડા મારી બોટલ નું પાણી પાજીને જો કરાવ ઉભો કરીને ના ફેરવું મારું નામ જરૂર નહીં સભાવાળું અંજાના મેમોનું સાધુ બોલતી નહીં લ્યા ધણીને કીધું નહીં તો આઈડિયા હું કીધું પતિ પરમેશ્વર ને હું કીધું મારો ભગવાન એવું પૂછે હે શું કઈ નીકળ્યા ઘરવાળો જો ઓમ ને તમે નીકળ્યા ઓમ અને ભૂલે તો કે વિડીયો માં આવી જા તો પાવડિયા હલવાયા હે વિડીયો ના આવે થારું જમપતિ પરમેશ્વર બોલી ચમકે 4 ફેરા કાઢી લે ભગવાન કે આજથી તમારા ભગવાન આવ્યા છે હવે ઘરના ભગવાન કઈ જ નહીં માતાને મળવા આવ્યા છે એમ મેળાવે અને પાછું મોનું પોતી નાખ્યું છે ઘેર તો જતા મોડું તાજ કઈ જવાનું હગાવાળાની એ જતા એની ફંક્શન હતું બરોબર છે બેનપણીનું નામ એવું જ રાખ્યું છે મારું અને એને ઈકરાઈ છે તારો ફોન આજે એમ જ કહે છે અરે રામ રામ થોડા ખાંડ બરોબર ને ખાના આવ્યા છો લ્યા બોલ હું દુઃખ છે હા હા બોલો મારી રઘુભાઈ નો રોમ કે છે ખુશી ભવાની આપણી બોલતી છું લ્યા આટલું કર્યું બોલ તો કેવું હતું કે હવારમાં નેકળો છું ભુવાજી પૂછા તમારે મોનવોટ મોનો પણ આ શું બોલવાનું ચમ કીધું નહીં હે પતિ પત્ની ખરા એક ઘરમાં રહેવાનું ખરું ઘરનો ભાઈ કોણ જેવા શકે આ શું છે ધણી બેન વચ્ચે સંબંધ જ નહીં હે કેમ એવું કેમ એવું આ શું બોલ્યું તો આપતા હે આ શું બોલવા મજા ના કારણ કે તમે કંઠો છો ને તમે કંઠો છો સાવું છીએ પણ હે
એ મારી દહો મહિનો રોમ કે છે હું શિયન ભવાની આપણી બોલતી છું એક તમારે તો બીજા બોલ છે શોર્ટમાં બોલીએ તો તમારા ઘરવાળાએ બેનપણી બનાવી છે આ શું છે બેનપણી ગુજરાતી બોલો બેનપણી ઇંગ્લિશ માં બોલો તો જીઆઈ હવે મગજમાં ઉતરી એકચ્યુઅલી આર યુ અન્ડરસ્ટેન્ડ ડુ નોટ બિલીવ સમજાતું જ નહીં મને બરોબર જ નથી આણ શવાવળ મારી તો હોમઈનો રોમ કે છે આરી આ વાત છે ઘરનો ડખો છે કમોણી બધી બારદાર છે અને આવા ડખાનો પ્રશ્ન નહીં તો આટલે આવી છે હું મશીન ભવાની દાપડી કહું છું આ શું છે કમોણી બહાર હાલે છે ઘેર કો હાલતા નથી અને આજકાલનું ના હે આવું 15 વર્ષથી હેડે છે આજકાલનું ના હે હું વગર પૂછે હું ઉત્તર હાલવા વાળી ઈશ્વર માતા છું જેના ઘર શું લોકો છે હું ઢાઈડ જઈને મોઢા પર કહેવા વાળી માતા છું હું બંદૂકની ગોળી જેવી માતા છું આર્યો ડખો છે અને ઘટના હોમે જ રહેશે ભાઈ ચેતાઈ નથી રહેતા નજીક મત રહેશે આજુબાજુ મત રહેશે એટલે બે અગરબત્તી ચાલુ કરીને મારા દેવ પર ટેક રાખજે અને બે અગરબત્તી મારી માતાની કરે જાય જો કદાચ ઠેકાણે ના લાવું તો મારું નામ માતાની અને જા તારી બે વાતો લઈને આવી છે બે વાતો પૂરી થાય તારી પૂરી થાય તારા શંકરની પૂરી થાય અને પૂરી કરી ના લો મારું નામ જહુભાઈ નહીં કીધું સંતાનનો પ્રશ્ન એનું પૂરું કરું એનું મગજ ઠેકાણે નહીં પડે એનું રેડી કરું લગ્ન થઈ જાય પણ એને જેના ભરોસે બેઠી છે એ બીજે વયો ગયો આજુ આ દુઃખ છે મગજની ગોળીઓ પ્રેમ પ્રકરણમાં ખાય છે હું નથી ખાતી ભાઈ મારું નામ દેવું છે સભાવાળું જિજ્ઞાસમાં દાવ દાળવા વાળી માતા સુલ્યા જગતમાં દહો ભાઈ શું જે છોકરાનું રાજ હોય તે છોકરો માર પડી ગયો હવે એના ટેન્શનમાં મગજની તકલીફ થઈ ગઈ એના કારણે રોટની ટાઈમ ગોળીઓ લેવી પડે છે અને ઉંમર થઈ ગઈ છે 32 આસપાસ એટલે હવે વિવાહ કરવાના એવી વાત છે ઉંમર નીકળી ગઈ છે આવી વાત છે ના ભાડું મારું નામ કેરું નહીં પણ દાદુ બોલતી નહીં શંકર 6 મહિના થાય તો કદાચ બીજા ઘર ના વળાઈ ગયું મારું નામ દાપડી નહીં લ્યા ના ઠેકાણો પડી જાય બીજા થઈ જાય તે અગરબત્તી ચાલુ કરજે ટેક રાખજે અને બોલું એટલું બનાવવા વાળી છું બન્યા હોડી બેસેડી લે ભાઈ મારું બારમી છે ભાઈ સમાજની ના હે પટા ખાવા પડશે શું શું સીધું કનેક્શન છે વાઈફાઈ તો ગમે અહીંયાથી પકડાઈ જાય એ મારા દહો મહિના રોમ કે છે તમારી અંદર શું થક્કર અને તારા છોકરાને ગમે છે વાણિયા છે એનો હલવાઈ નો દાતા સોડી કે છે કે આવું છે છોકરો કે લાવી છે પણ હજી મોઢું નથી જોયું એકબીજાનું ये तो वाईफाई कनेक्शन સવાળું મારા દહુભાઈના રોમ કે છે હું શિયન ભવાની દાપડી બોલતી છું હે આ છોકરો નોનો છે થોડી મોટી છે ઉંમરમાં હા 25 કે છે પણ એ ગુણ છે 31 વર્ષનો દાદુ બોલતી નહીં આધાર કાર્ડ મંગાવશે તારીખ ને ડેટ ના કાઢી આલું મારું નામ માતાની શું તો શું એટલે દાદુ બોલતી નહીં છોકરો નાનો છે રોજ મોટી છે નફો છે એ આવશે નહીં ના ભગવાન સારું જ કરે ઘણી વાર ભગવાન હાથે કઈ ના આપણને ભેળવું કઈ કરાવે પણ મારા દહો મહિના રોજ કે છે સારું હકું મળી જાય સારી સમજમાં થઈ જાય ચિંતા છોડી મેં લોકો શું દાદુ કહેતી ના હે
પણ સાબી અગરબત્તી કરીને દીકરાને ઠેકાણું પડી જાય ને તારા છોકરીની માઇગ્રેનની તકલીફ મટી જાય 6 મહિના જઈને વિવાહ કરાવી દઉં મને દુનિયા માતા ભૂલું મટી જાય અમદાવાદ લઈ જવાની વાત ચાલે છે. રિપોર્ટ બધા નોર્મલ આવશે, ચિંતા છોડી દો. મારા ટેવ પર વિશ્વાસ મેળવ્યો છે, કોઈ દાડો રેડી નહીં મળે. કોઈ હા, હમણાં બીપી ની તકલીફ થાય છે મને. દર ધણી છો વસ્તુ કોની પણ ધણી તો લઈ આવું જીઓ વસ્તુ ખોવાની હોય ને ચોર ઘરમાં જ છે. પૈસા ગલો આખો ઉપાડી ગયો, ઠીકરું રાખ્યું નહીં છે, આખો ગલ્લો ઉઠાયો અને હાથમાં પહેરો લખી લીધી. કેટલા તોલા બરાબર. અને હું એમ કહું ચોર ઘરમાં જ છે તો તમારે કંચેર વાવડી રાખવી પડશે. સભાવાળું મારે 9 મહિના રોમ કે છે, ઘરમાં ફેમિલી 4 કે 5 4 જ જણ ચૂકું છું. અને કાયમી રહેવા વાળા કઈ 4 રહે પણ 1 બહાર રહે, 2 બાબલા 2 જણ તરફ. આ 4 માં 1 ચોસ છે. થોડીક હું સુલો આપી રાખે, થોડોક બ્લેક છે. 2 છોકરામાંથી આવી શકે છે નહીં, હું સુલો આપી રાખે. સભાવાળું મારે 9 મહિના રોમ કે છે, ધણી લઈને ચોરે કાઢી હતી. તારું તાળું તૂટ્યું નહીં, લોક તૂટ્યો નહીં, પાકેટ ભરીને માટી વસૂલી પાકેટ પેટી મળ્યું નકરી એમ બહાર પડ્યું. અને તારા ઘરની ચાવી કોઈ કંસે નહીં, તારા બીજા કોઈ કંસે નહીં, બીજું તારા ઘરમાં કોઈ આવતું આવતું નહીં. કોઈ આવે તારા ઘરમાં? સભાવાળું દાદુ બોલતી નહીં, પણ તારી લખી તું દુનિયાના ખૂણેથી લાઈન તારા ઘેર પાછી ના લાવું, મારું નામ દાપડી નહીં. પણ વખો બેઠા મન ન કહેતી, જેને લીધી છે એને બેઠા એમની નહીં લઉં, જેને લીધી હોય. હવે શું કહેશે? રામન આપણી ભણાઈને હાથું છે તો ઘણું કર્યા મળી નહીં. ભણાઈને દાન કદાચ તારું અકનું છે નું ઘણા કર્યા મળી નહીં રહ્યું. બે અગરબત્તી ચાલુ કરી હનુમાન માતા ભણાઈ